અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા આજે દબાણ દૂર કરવામાં આવ્યું હતું। ત્યારે કેરી વિક્રેતાઓ દબાણ ખાતાના કર્મચારી અને પોલીસ કર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી શરૂ થઈ હતી। કેરી વિક્રેતાઓના પરિવારે પોતાનો માલ સામાન બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો, તો બીજી તરફ વેપારીની પત્ની પણ રોજીરોટી કમાવવા માટે કર્મચારીઓ પાસે આજીજી કરતી રહી હતી। વેપારીનો માલ દબાણ ખાતું લઈ જતા પરિવારના સભ્યો સાથે ઝઘડો જોતા કેરી વિક્રેતાની પત્નીના આંખમાં આંસુ સરી પડ્યા હતા। કેરીનો વેપાર કરીને સિઝનમાં 2 પૈસા કમાવાનું વિચારતા વિક્રેતાઓની આજે આફત આવી હતી। મહિલા રડતા રડતા આજીજી કરી રહી હતી, પરંતુ દબાણ ખાતાના કર્મચારીઓ પોતાની કામગીરી પૂર્ણ કરી રહી હતી। દબાણ ખાતા અને કેરી વિક્રેતાઓની વચ્ચે માથાકૂટ થતા ટ્રાફિક જામ સર્જાયો હતો। જો કે જે રીતે દબાણ ખાતાએ જોર જબરજસ્તીથી કેરી વિક્રેતાઓને દબાણ દૂર કરવા માટે મજબૂર કર્યા હતા, તેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળ્યો। તેમજ અત્યારે જ અમે અમારો સામાન અહીંથી લઈ જઈએ છીએ અને ફરીથી અહીં વેચાણ નહીં કરી આ પ્રકારની બાહેધરી આપી હતી, છતાં પણ દબાણ ખાતાના કેટલાય અધિકારીઓ જાણે જીદે ચડ્યા હોય તે રીતે વર્તન કરતા દેખાયા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।